નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સચિન સ્લમ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરવાની નોટિસના વિરોધમાં રહીશોએ પાલિકા પર મોરચો। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદની જળબંબાકાર, અનેક ગામો સંપર્કના તૂટ્યા। યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી સુરત આવેલ વિદ્યાર્થીને ડમ્પરે કચરી મારતા મોત। જહાંગીરપુરામાં લૂંટારોએ એક સોસાયટીના 3 મકાન નિશાન બનાવ્યા, લોકોને જાગી જતા નાસી છૂટ્યા। ઊનમાં 300 કિલો ગૌમાંસ સાથે 5 ઝડપાયા, પોલીસે 3 ગાયો, 2 ભેંસ અને 4 પાડાને મુક્ત કર્યા। સુરતમાં 21 વર્ષ પછી ચાતુર્માસ માટે આચાર્ય મહામરણજી પધાર્યા। સમાચાર વિગતવાર જોઈએ। સચિન પાલીગામમાં બિલ્ડિંગ ધરાશયી થયા બાદ હવે તંત્રએ જર્જરિત ઇમારતોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે। તેમને તાત્કાલિક ખાલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। કાર્યવાહી હેઠળ સચિન સ્લમ બોર્ડના મનપાને આગામી 48 કલાકમાં એક સાથે 2666 મકાન ખાલી કરવા માટે લોકોને જણાવ્યું હતું, જેને લઈને આજરોજ અસરગ્રસ્તો દ્વારા પાલિકા કચેરી ખાતે મોરચો માંડીને રજૂઆત કરવામાં આવી હતી। સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ સચિન સ્લમ બોર્ડમાં જર્જરિત તમામ બિલ્ડિંગોને 2666 મકાનમાં રહેતા લોકોને સોમવાર સુધીમાં મકાન ખાલી કરી દેવા માટે 5 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી। આ તમામ મકાનો આશરે 10,000થી વધુ લોકો રહે છે। તંત્રની નોટિસ બાદ તમામ મકાનો રહેતા લોકોને ભારે રોષ છે। ભારે વરસાદ વચ્ચે તેઓ ક્યાં જશે ને ક્યાં રહેશે એ માટે પ્રશ્ન ઊભો થયો છે। તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી અને બિલ્ડિંગ ખાલી કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું। હાલમાં એક સાથે આટલા લોકોને મકાન ભાડે મળવા પણ મુશ્કેલ છે, તેથી આજરોજ આ તમામ અસરગ્રસ્ત લોકો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરી બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તે રીતે 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। વરસાદમાં લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે। સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના લીધે અનેક ગામોના પાણી ઘૂસી ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। છેલ્લા 24 કલાકમાં નર્મદાના રૂડેશ્વર 5.25 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ગોંડલિયા ગામે વીરા નદીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે। સુરતમાં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે માતેલા સાંડની જેમ રસ્તા પર દોડતા ડમ્પર ચાલકો બેફામ બનીને સામાન્ય માનવીઓનો ભોગ લઈ રહ્યા છે। તેમ છતાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી રહી રહ્યા। ત્યારે કતારગામના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીએ અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી, જેથી તેની સારવાર શરૂ કરવામાં આવી છે અને ટૂંકી સારવાર દરમિયાન તે મોત નીપજ્યું હતું। મૃતક વિવેક મૂળ જૂનાગઢનો વતની છે। તેઓ પરિવાર સાથે હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો। 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી સુરત પરત આવ્યો હતો। વિવેક બાઇક પર અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે 2 વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી, જેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સુરતમાં પોલીસની ખાખીનો ખોફ ઓસરતો જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે 10 જેટલા ધારપાડુઓ ત્રાટક્યા હતા। દરવાજો તોડવાના સાધનો સાથે આવેલા ધારપાડુઓએ 3 મકાનને નિશાન બનાવી લીધા હતા। જોકે લૂંટારો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા હતા।
જહાંગીરપુરા વિસ્તારમાં ધાડ પાડો ગેંગ સક્રિય થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસના ખોફ પગલ લૂંટ અને ધાડ પાડવા 10 જણાની ગેંગ સક્રિય થઈ છે. જહાંગીરપુરામાં આવેલ બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગેંગ ઘૂસી ગઈ હતી. લૂંટારો દ્વારા બીઆર પાર્ક રો હાઉસમાં 3 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. લૂંટારોએ સાધન વડે 3 મકાનના દરવાજાના નકોજા તોડી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી. અચાનક સ્થાનિકો જાગી જતા લૂંટારો બાજુના ખેતરમાં ભાગ્યા હતા. લૂંટારોએ પાસે દરવાજાના નકોજા તોડવાના સાધનો નજીકના ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યા હતા. લૂંટારો ઈરાદે આવેલા લૂંટારો ગેંગ સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સુરત શહેર નજીક ઊન વિસ્તારમાં ખાડી કિનારે ગાયો સહિત અન્ય પશુઓ કાપવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે પોલીસે તપાસ કરતા 300 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઘટના સ્થળે પોલીસે 5 આરોપીને ઝડપી પાડી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેર નજીક ઊન વિસ્તારમાં ગુલજાર વિલા નવી બાંધકામવાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ રહી હોવાનો અને પશુઓ વાહનમાંથી ખાલી કરતા હોવાની બાતમી ભેસ્તાન પોલીસને મળી હતી. તપાસ કરતા ખુલ્લી જગ્યા પરથી પોલીસે 300 કિલો ગૌમાંસ મળ્યું હતું. આ જગ્યાની બાજુમાં પતરાના શેડમાં પશુઓ બાંધેલા હતા. પોલીસે બાંધેલી 3 ગાયો, 2 ભેંસ, 4 નાના પાડાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. ભેસ્તાન પોલીસે જુબેર, રહીમુદ્દીન શેખ, રાજુ બુધિયા, રાઠોડ, ઇમરાન, ઇસ્લામી કુરેશી, મુસ્તાફ ઉર્ફે રિયાજ ઉર્ફે ચીકુ, મુનાફ શેખ, સમીર નૂરખાનીની ધરપકડ કરી છે. જ્યારે નઈમ સલીમ કુરેશી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આજરોજ સમગ્ર તેરાપંથ જૈન સમાજના સંઘના આચાર્ય મહાશ્રવણજી 21 વર્ષ પછી સુરત શહેરના સંયમ વિહાર 4 મહિનાના ચાતુર્માસ માટે પધાર્યા છે. આચાર્યના આગમન માટે એક ભવ્ય સંયમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25,000થી વધુ ભક્તો જોડાયા હતા. સુરત શહેરના ઇતિહાસમાં એક ઐતિહાસિક સંયમ રેલી હતી. સુરત શહેરના ચાતુર્માસ માટે પધારેલા આચાર્ય મહાશ્રવણજીના દર્શનાર્થે દેશ વિદેશમાંથી શ્રાવકો મેડિટેશન, સાધના, જ્ઞાનકુંજ વર્કશોપ માટે આવશે. 1 લાખ સ્ક્વેર ફીટમાં બનાવેલું સંયમ વિહારમાં દરરોજ 15,000થી વધુ શ્રાવકો આચાર્યના પ્રવચન માટે પધારશે. જ્યારે સંયમ સુરાનાએ કહ્યું કે રેલમાં 25,000થી વધુ લોકો આવ્યા હતા. શહેરમાં ચાતુર્માસ માટે પધારેલા આચાર્ય મહાશ્રવણજીના દર્શનાર્થે દેશ વિદેશમાંથી શ્રાવકો મેડિટેશનમાંથી આવશે અને 15,000થી વધુ શ્રાવક આચાર્ય પ્રવચન માટે પધારશે. આજે આપ સૌએ જોઈ કે ભવ્ય રેલીનું આયોજન થયું. આચાર્ય શ્રી મહાશ્રમણજી પરમ દિવસે અહીં સુરત શહેરમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. લિંબાયતની અંદર એમનો કાર્યક્રમ હતો, વિશાળ કાર્યક્રમ. ત્યાર પછી ગઈકાલે એવો તેરાપંથ ભવન સિટી લાઇટ ખાતે બિરાજ્યા હતા અને આજે એમનું અહીં પદાર્પણ થયું છે આપણા ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે બનેલ સંયમ વિહારમાં. તો અહીં એવો ચાતુર્માસાર્થે પધાર્યા છે. આ વિશાળ રેલીની અંદર માત્ર જૈનો જ નહીં, અનેક જૈનેતર ભાઈ બહેનો પણ હતા અને એમના મનમાં એ ભાવના હતી કે આપણે આચાર્ય શ્રી મહાશ્રમણજીનું પ્રવચન સાંભળીશું, એમના બતાવેલા માર્ગે ચાલીશું તો આપણા જીવનનો ઉદ્ધાર થશે, આપણા આત્માનો ઉદ્ધાર થશે. એમનો જે કાર્યક્રમ છે એ પ્રતિદિન સવારે એ 3:30 વાગે આચાર્ય શ્રી મહાશ્રમણજી ઉઠી જાય છે અને ત્યાર પછી એ પોતાની સાધના કરે છે, ધ્યાન કરે છે અને સવારે જે સૂર્યોદય થાય એના 15 મિનિટ પહેલા એક બૃહદ મંગળપાઠનું અહીં આયોજન થાય છે. આચાર્ય શ્રી વિશાળ જનમેદની જે સવારમાં ઉપસ્થિત થઈ જાય છે, એમને બૃહદ મંગળપાઠ સંભળાવે છે. સવારના બૃહદ મંગળપાઠ પછી એમનું સવારે 9 વાગે પ્રવચન થાય છે. એ પ્રવચન પણ જબરદસ્ત પ્રવચન હોય છે, સંભળાવા જેવું હોય છે, શાંત ચિત્તે સંભળાવા જેવું હોય છે. જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એવું થાય છે કે ઘડિયાળના કાંટા થોભી જાય તો સારું એમનું પ્રવચન આપણે સાંભળતા જ રહીએ. અને ત્યાર પછી સાંજે સાયંકાલીન પ્રતિક્રમણ થાય છે. એ સૂર્યાસ્તના 10 મિનિટ પહેલાથી શરૂ થઈ જાય છે અને રાત્રે 9 વાગે પણ પ્રવચનનો કાર્યક્રમ અહીં યોજાય છે. તો હું સુરતની તમામ ધર્મપ્રિય જનતાને અપીલ કરવા માંગુ છું કે આપ આવો અને આચાર્ય શ્રી મહાશ્રમણજીના દરેક કાર્યક્રમોમાં પોતાની હાજરી નોંધાવો. જે કાર્યક્રમમાં આપ ઉપસ્થિત થઈ શકો એ કાર્યક્રમમાં ઉપસ્થિત થાઓ અને પોતાના જીવનની અંદર એક ઉજાસ પાથરો, ઉર્જા મેળવો. ધન્યવાદ. મા વૈષ્ણવ યાત્રા સેવા ટ્રસ્ટ સુરત દ્વારા રામ જન્મભૂમિ અને અન્ય ધાર્મિક સ્થળો માટેની સ્પેશિયલ ટ્રેન યાત્રા રવાના કરવામાં આવી છે. 14 તારીખના રોજ સ્પેશિયલ ટ્રેન યાત્રા ટ્રેન દ્વારા 1400 યાત્રિકો રવાના થયા છે. વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરવાથી પુણ્ય મળે છે. આ પુણ્યનું ભાથું બાંધવા માટે મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક યાત્રાએ જતા હોય છે. ત્યારે મા વૈષ્ણવ યાત્રા સેવા ટ્રસ્ટ સુરત દ્વારા રામ જન્મભૂમિ અને અન્ય ધાર્મિક સ્થળો માટેની સ્પેશિયલ ટ્રેન યાત્રા રવાના કરવામાં આવી છે. મા વૈષ્ણવ યાત્રા સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સુરતથી ઉજ્જૈનથી અયોધ્યા, કાશી વિશ્વનાથ, પ્રયાગરાજ અને પરત સુરત સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં
14 તારીખના રોજ સ્પેશિયલ યાત્રા ટ્રેન 1400 યાત્રિકોને લઈને રવાના થઈ છે. 21 તારીખ સુધીની આ યાત્રામાં તમામ સ્થળો પર દર્શનનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. पहले राम मंदिर का उद्घाटन हुआ हमारे मोदी जी के हस्तक, तो सभी भक्तों को हम राम मंदिर लेके जाना चाहते हैं. तो बीच में जाते ही हमने जैसे उज्जैन भी महाकाल का दर्शन भी हो जाए. अभी तो 2 ज्योतिर्लिंग है, काशी विश्वनाथ और उज्जैन का दर्शन, महाकाल का दर्शन करके फिर आते वक्त त्रिवेणी संगम में स्नान करके हम रामलला का दर्शन करके सभी यात्री भक्तों को लेके जा रहे हैं. और माता रानी और भगवान प्रभु श्री राम की कृपा से सकुशल हम सभी आ जाएं, ये आशा रखते हुए हमने ये आयोजन किया है. कितने लोग जाते हैं? अभी हमारे साथ फिलहाल 1458 आदमी हैं. इतने यात्री है सभी, और सभी का एक ही नारा है, जय श्री राम, जय श्री राम, जय श्री राम. कुछ दिन पहले राम मंदिर का उद्घाटन हुआ. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને રસ્તાઓની હાલત કથળી રહી છે. ત્યારે ફરી શહેરમાં ભ્રષ્ટાચારના ખાડા દેખાવા લાગ્યા છે. જહાંગીરપુરા બ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકો ભારે ત્રસ્ત થઈ ગયા છે. આવાના રોડ ઉપર ખાડા પડી જતા હોવાથી સ્થાનિક તંત્રની કામગીરી સામે રોષે ભરાયા છે. સુરતના જહાંગીરપુરા ઓવરબ્રિજ પર ખાડા પડી જતા બ્રિજ પરના સળિયા દેખાવા લાગ્યા છે. ખાડા સળિયાને લઈ લોકોનો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લોકો આ ખાડાથી બચીને જવા મજબૂર થયા છે. પહેલા ડામર રોડ પર ખાડા પડતા હતા, ત્યારે હવે આરસીસી રોડ પર મોટા મોટા ખાડા પડતા અનેકો સવાલ ઉઠી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ખાડા પૂરવાના નામે વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક વાહન ચાલકો કહી રહ્યા છે કે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. ટેન્ડર ખાડા પડ્યા, ડામરના ધોવાણ થાય તે સિમેન્ટના રોડ પર આવા ખાડા પડે તે ખરાબ બાબત છે. સળિયા લીધે પંચર પણ પડી શકે છે. આરસીસીના રોડ પર ડામરના થીંગડા મારવામાં આવી રહ્યા છે, જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બોગસ આઈડીથી રૂપિયા 4.5 કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સ રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી છે. આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર 6 જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ 5,000 રૂપિયાની રકમ એમ કુલ 30,000 લીધા હતા. એટલું જ નહીં, માસિક 1,000ની રકમ ભાડા પેટે વસૂલતો હતો. વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સ રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડી સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસી વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સાથે રાખી વિજિલન્સ ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડી કુલ 973 બોગસ આઈડી, 5 લેપટોપ સહિત 5 હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા. વિજિલન્સ ટીમે નેક્સસ અને ગડર નામના 2 સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આરોપી રાજેશ મિત્તલ આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં 4.5 કરોડ રૂપિયાની કિંમતની ઈ ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તાલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. અડાજણ પાટિયા રૂસુપ 4 રસ્તા નજીક આવેલ એસએમસી કોમ્યુનિટી હોલની શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે 3 જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં ઓલ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તાલાનું સન્માન કરવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ અધ્યક્ષ પિનાકીનભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. અનેક જુદા જુદા ક્ષેત્રોને યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સુરત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી બાળકોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. ધોરણ 10માં 80%થી ઉપર, ધોરણ 12માં 70%થી ઉપર અને ગત શૈક્ષણિક વર્ષે રમતગમત અને સાંસ્કૃતિકમાં જેમણે જિલ્લા સ્તરથી ઉપર સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારંભમાં ગુજરાત પ્રદેશ બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા પાંખના પ્રમુખ શ્રી ધારિણીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે વિદ્યાર્થીઓને અમે અલગ અલગ વિષય પર માર્ગદર્શન પણ આપતા હોય છે. તો આ વર્ષે ગુજરાત બ્રહ્મ સમાજના અમારા એજ્યુકેશનના ડાયરેક્ટર તથા વિશ્વ ઉમિયા ધામના
એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જીપીએસસી યુપીએસસીની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે આપણે પાસ કરી શકાય તેના માટે માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસા દરમિયાન દિવાલ ધરાશાયી ઘટનાઓ સતત વધી રહી છે. આજે ફરી એક વખત મોટા વરાછા વિસ્તારમાં ચીકુવાડી પાણીની ટાંકી સામે ચાલતા ખાતાની દિવાલ અને સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ચીકુવાડી પાણીની ટાંકી સામે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે દિવાલનો એક ભાગ ઘસી પડ્યો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી જોયું તો અક્ષર એલ્યુમિનિયમ એન્ટરપ્રાઇઝ નામનું ખાતું હતું. તેની પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ હતી અને સ્લેબ તૂટી પડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કારખાનામાં કોઈ કામ કરતું ન હતું. સાધન સામગ્રી ઉપરના માળે પણ કેટલાક લોકો રહેતા હતા, તે પણ ઘટના બની ત્યારે હાજર ન હતા. ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે માહિતી મળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જેમાં પાછળની ભાગની ખાડી તરફની દિવાલ હતી તે ધરાશાયી થઈ હતી, તેમજ સ્લેબ પણ તૂટી પડ્યો હતો. ઉપરના માળે એક નાની ઓરડી બનાવવામાં આવી હતી, ત્યાં 3 થી 4 લોકો રહેતા હતા, પરંતુ કોઈ ઘરવખરીનો સામાન ન હતો. ઘટના બની ત્યારે ઉપરની ઓરડીમાં અને ખાતામાં કોઈ ન હતું. ખાતા માલિકને પૂછતા તેમણે જણાવ્યું કે મકાન થોડું જર્જરિત થઈ ગયું હોવાથી અમે છેલ્લા 4-5 દિવસથી કામ કરવાનું બંધ કરાવી દીધું હતું. તેમણે લીધેલા નિર્ણયને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ઘટનાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ પણ પહોંચી હતી અને મકાન જર્જરિત હોવાથી તેને નોટિસ પણ આપવામાં કામગીરી કરવામાં આવી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સચિન સ્લમ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરવાની નોટિસના વિરોધમાં રહીશોનો પાલિકા પર મોરચો. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા. યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી સુરત આવેલ વિદ્યાર્થીને ડમ્પરે ટક્કર મારતા મોત. જહાંગીરપુરામાં લૂંટારોએ એક સોસાયટીના 3 મકાનને નિશાન બનાવ્યા, લોકો જાગી જતા નાસી છૂટ્યા. ઊનમાં 300 કિલો ગૌમાંસ સાથે 5 ઝડપાયા, 2 ભેંસ 4 પાડાને મુક્ત કરાવાયા. સુરતમાં 21 વર્ષ પછી ચાતુર્માસ માટે આચાર્ય મહાશ્રવણજી પધાર્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.